મેં તમને સમજાવ્યું કે મુંબઈની અંદર આવી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે જેમાં કેટલાય કાયદાઓથી એ અજાણ છે અને કાયદાઓ સુરક્ષા માટે ઘણા બધા નિર્માણ થયેલા છે, પણ એ કાયદાઓની ખબર ન હોય તો ફસાઈ જાય. બરોબર? તું શું ભણે છે? બીકોમ ફર્સ્ટ યર. બીકોમ એક લાઈન છે. બીકોમ નથી ભણતો તો તો અસલું મેલો ભણ્યો છે ને દાળ પોતો છે ને તો ક્યાં હું એમ કહું છું, પાલિતાણાની અંદર ગિરિરાજ ઉપર કોઈ દારૂ પીને ચડતો હોય અને તમને વાસ મારતી હોય અને એ માણસ હેરફેર રીતે ઝઘડા રગડા બે જણ તમે એટલું લેવા દેવાય, 4 જણ ઝઘડતા રગડતા હોય અને એ લોકો મારામારી કરતા હોય, તમે શું કરી શકો? એ છોડાવે. તમને કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે લાવો એ દિમાગ તમારું તૈયાર હોવું જોઈએ. પાલિતાણા જેવા શાશ્વત ગિરિરાજ ઉપર બે દારૂ પીધેલા વ્યક્તિ એ ફાઇટ કરે છે, જેમ તેમ બોલે છે અને તમે ચડો છો, તમારી જોડે બીજા 500 યાત્રિકો આગળ પાછળ ફરતા ઉપર ચડવાના હતા, તમે શું કરી શકો? કાયદો એમ કહે છે કે આ બધું જ ધર્મની લાગણી દુભાવી આવો એક કાયદો આવે છે અને તમે જો એ વ્યક્તિને સામે રાખી અને ત્યાંની સિક્યુરિટીને કહી અને કેસ કરો તો પોલીસ અથવા કાયદો અથવા ત્યાંની સાચવણી કરનાર વ્યક્તિ એ દારૂ પીતા વ્યક્તિને ત્યાં રોકે, પણ તમે આવું નહીં કરી શકો કારણ કે તમને ખબર જ નથી કે સિક્યુરિટી શું છે, એટલે કે તીર્થની સુરક્ષા શું છે. એક વાત આ. બીજી વાત, તમારા આ મંદિર છે આપણું, સમજો, અને એની આજુબાજુની અંદર અહીંયાથી પાછળ જ ધીમે રહીને પટેલ આજુબાજુ બધા રહેતા હોય, મુસલમાન ના રહેતા હોય કદાચ, પટેલ ગ્રુપે મને સમાચાર એ મળ્યા પ્રમાણે એ કદાચ ક્યાંય કોઈ જગ્યાએ આમલેટ ખાતા અને ઈંડાની લારી ઊભી રહેતી હોય અહીંયા અને અહીંયાથી આગળ 100 ડગલામાં આ બાજુ ઊભી રહે, તમે શું કરી શકો? બે. ત્રીજી વસ્તુ, તમે પોતે માણસ પોતે અહીંયા નીચે બેસીને તમારા કમ્પાઉન્ડની અંદર જ અહીંયા જુગાર રમતા હોય, રાત્રે 2 વાગ્યા સુધી અવાજ કરતા હોય, ધમાલ કરતા હોય, મહેફિલો ઉડાડતા હોય, તો સોસાયટીની સિક્યુરિટી માટે બધાને શાંતિ થાય, તમારે તો શાંતિ બધાને છે ને, એના માટે શું કરી શકો? આ બધામાં તમે કંઈ કરો અને તમારું કોઈ ન માને તો શું કરો? લડાઈ ઝઘડાના કોઈ મુદ્દા આપણે ચર્ચવા નથી, ધાક ધમકી પણ આપણે આપી નથી, એનો રસ્તો છે તમે કાયદાથી કામ કરો. કાયદાથી કામ કરો. આપણે વિચાર કરીએ કે ભાઈ આપણો અમદાવાદનો ખાનપુરનો એરિયા છે અથવા તો પોળનો એરિયા છે અને પોળની અંદર એક સિક્યુરિટી થઈ ગઈ કે ચલો ભાઈ માર્કેટ બની ગયું છે એટલે બીજા કોઈ રેસિડેન્સમાં કોઈ રહેવા નથી આવે એક્સ્ટ્રા, પણ મુસલમાનો એ પોતે આગળ આવતા હોય રહેવા માટે અને મુસલમાન આગળ રહેવા આવતા હોય તો એને રોકવા કે ન રોકવા? તો કેવી રીતે રોકવા? હું બોલું છું બધી ખબર પડે છે. 4-5 જે કરીને એ કાયદાની વાત કરી છે. કાયદાની વાત કરી. સુરતની અંદર સાંભળો, સુરતની અંદર 40 દેરાસરો છે, 70 થી 80 બીજા સારા ઉપાશ્રયો છે, 250 ઉપર દીક્ષાઓ છે, ગોપીપુરા, જેમાં 3 તીર્થ છે, સુરેન્દ્રનગર પાસના, સહસ્ત્રપુરા પાસના, મનમોહન પાસના, 3 તીર્થ 108માં, અને એમાં મુસલમાન કોમ આગળ વધે. એમાં નુકસાન શું આપણને આગળ આવે તો? દેરાસરની બાજુમાં આવે તો નુકસાન શું? બરોબર ને? નોનવેજ ને બધું આડું ખાય પીવે બધું છે, તો એ લોકોને રોકવા કેવી રીતે?
રોકાય કેવી રીતે? પગલાં લેવા પડે તો બાકી તો આપણે બોલો તમે લોકો 12મા ધોરણ સુધી શું કર્યું, મગજનું જે કર્યું નથી કર્યું? તમને ખબર પડે છે શું થઈ શકે? તમને લોકોને જૈન શાસનની સુરક્ષા માટે વિચાર કરો કે આપણે શું શું કરી શકાય જૈન શાસન માટે. તમે સાધુ બનો તો વાત છૂટી થાય કે તમે આત્માનું કલ્યાણ કરો, તો પણ શાસનની સુરક્ષા કરવાની છે. તો શું થઈ શકે? આ બાજુ સરસ મજાનું એક કામ છે. એ લોકો આગળ આવે તો નુકસાન. મંદિરની અંદર નોનવેજના કારણે અશુદ્ધિ થાય, આસાધનાઓ થાય. એ લોકો ત્યાં રહે એટલે આપણા લોકો ખસવા મળે. ત્યાં રહ્યા પછી ત્યાં કલ્ચર સંસ્કૃતિ આખી અલગ છે એટલે એ લોકોને ગંદુ માંસાહાર તે ખાય. આપણે ફાવે નહીં, આપણે ખસતા જઈએ. સમય જતાં મંદિર આખું એકલું રહીને આપણે જતા રહીને મંદિરની આસાધનાઓ થાય એટલે જગ્યા ખાલી થઈ ગઈ. આટલા વર્ષોથી જ્યાં પૂજા પાઠ ભક્તિ જે થયું હતું એ બધી જ વસ્તુ ઝીરો. એ બધી વસ્તુ હવે કંઈ જ નહીં. આનો રસ્તો છે. આનો રસ્તો 2 વર્ષથી કાઢતા હતા. કયા કયા રસ્તા હોઈ શકે? ચલો કાયદા સિવાય દેખો. સામ દામ દંડ ભેદ બીજી કાયદો નહીં, કાયદો નહીં. આ સામ બોલો ને, રસ્તો બોલો. કયો કયો રસ્તો હોઈ શકે? સંગઠન બનાવી એક જણ બોલો. હે સંગઠન બનાવી શકાય છે. એક સંગઠન ઊભું થાય એનાથી શું કરવાનું? ત્યાંથી કંઈક કોઈ એક જણ લીડરશિપ લે અને કંઈક ત્યાં કંઈ વાતચીત થતું હોય તો પહેલાં વાતચીત થઈ Right. પછી ના થતું હોય તો પછી આપણે બી એક જનૂન હોવું જોઈએ કે ભાઈ બચાવવા માટે પાર કંઈક પાડવું કરવું છે. જોઈએ. હા. બોલો બીજો કોઈ વિચાર આવે? પૈસા આપીને જગ્યા ખાલી કરો. બરોબર. ત્રીજો કોઈ વિચાર? કોઈ વિચાર આવે છે? તો તો ઇન્સાન રસ્તો છેલ્લો. કાયદા એટલા ફાયદા. કાયદા એટલા હવે મજાની વાત. એ લોકોએ શું કર્યું? નક્કી કર્યું કે ભાઈ લો બજેટમાં બધાને ઘર આપવા. 25 લાખના ઘર હોય તો 15 લાખમાં આપવા, 15 ના હોય તો 10 માં આપવા. એટલે જેને તકલીફ છે અહીં સુધી 100 ફૂટ એટલે કે 100 કદમ સુધી તો એ લોકો અટકાઈ જશે, ત્યાંથી આગળ નહીં આવે. એ પ્રોગ્રામ ફેલ ગયો. કોઈ રહેવા તૈયાર નહીં. બીજો પ્રોગ્રામ નક્કી કર્યો કે આજુબાજુના જે સંઘો છે અથવા જે કેપેબલ સુરતના સંઘો છે એ બધા ફ્લેટો આખી બિલ્ડિંગ ખરીદી લે. લો બજેટમાં આખી બિલ્ડિંગ ખરીદે. 15 કરોડ, 20 કરોડ, 30 કરોડ, 40 કરોડ, એક બે બિલ્ડિંગ ખરીદે, ત્યાંથી તો અટકી જાય. આ વિચાર કર્યો. લો બજેટમાં કોઈ લેવા તૈયાર નતા. આ વિચાર કર્યો તો પ્રોપર એ લોકો પૈસા આપવા તૈયાર નહીં. સંઘવાળા પૈસાના બાપથી બેસી ગયા દેવ જોડેમાં. એટલે આ તો ખોટું હતું. હવે 2 ફ્લેટ, 2 આખી બિલ્ડિંગો લઈ લે 15 કરોડની, તો એનો મતલબ શું આગળ નહીં વેચાય? બધી સાઈડ જોવાની આપણે ચારે બાજુ. હા, ત્રીજો રાઉન્ડ એ લોકોને આપણે મીટિંગ કરીએ. તમે કીધું એ પ્રમાણે કે ભાઈ અમારા નિરાશનો તમે સ્ટોપ થઈ જાઓ. એ જાતિ માની એવી છે. ચોથો રાઉન્ડ તમે કીધું કે આપણે હિંસાના પગલાં ભરીએ. તો ગવર્મેન્ટને તો સિક્યુરિટી, ગવર્મેન્ટને તો એની પાર્ટી, ગવર્મેન્ટને તો પોલિટિક્સના કારણે જે કેન્દ્ર સુધી જવાબ આપવા પડે. ભાઈ સુરતમાં ધમાલ થઈ તો સુરતના મિનિસ્ટર એને કર્યું શું? સુરતના કલેક્ટરે કર્યું શું? સુરતના એમએલએ કરે છે શું? એના કારણે ધમાલ. તો તમે ધમાલ કરો, હિંસાનો માર્ગ અપનાવો તો ગવર્મેન્ટે કંટ્રોલ કરવાનો કે ના કરવાનો? તો તમે હિંસા કરો તો પણ કંટ્રોલ કદાચ એ ન કરે તો પણ એ લોકો હિંસક ખરા કે નહીં? એટલે સરવાળે હિંસાઓમાં છેવટે નુકસાન ખરું કે નહીં? ચલો 4 સ્ટેપ પૂરા થયા. આગળનું સ્ટેપ કાયદાનું. પબ્લિક ડિસ્ટર્બન્સ એક્ટ કાયદો આવે છે અને એ કાયદામાં એવી જોગવાઈઓ છે કે જેના કારણે લોકો આગળ ન વધી શકે. એટલે એરિયા વાઇઝ કાયદા હોય, તમારે એપ્લિકેશન મૂકવી પડે. હવે મજાની વાત, ગોપીપુરામાં 6 વર્ષથી કોઈ માથાકૂટ થઈ જ નથી. કાયદો એવું કહે છે કે ત્યાં કોઈ જગ્યાએ દરિયાપુર જેવો એરિયા હોય ને, ધમાલ થતી હોય, દર 4 મહિના ત્યાં તોડફોડ થતી હોય, ખૂન થઈ જાય, સ્ટેબિંગ થઈ જતા હોય અને એરિયાથી બધા જતા ડરતા હોય, એવા એરિયાથી નીકળવાનું હોય તો ત્યાં પબ્લિક ડિસ્ટર્બન્સ એક્ટ આવે. આ કાયદો ત્યાં લાગે જ્યાં 6 વર્ષમાં દર 2, 4, 6 મહિને ધમાલ થતી હોય ત્યાં કાયદો લાગે. કે ત્યાં પોલીસ મૂકી દે તંબુ કે ચલો ભાઈ બધા તમે અહીં જાઓ, તમે અહીં જાઓ. આપણે દરિયાપુરમાં જોયું છે ને રથયાત્રા વખતે ખબર ચારે બાજુ તો પેલા બધાને યાર મિલિટરીને ઉતારી દે કે અહીં સુધી ઉભા રહો. મિલિટરી સિક્યુરિટી, આખી મિલિટરી અહીં સુધી બેસવાનું, અહીં સુધી બેસવાનું. તો ગોપીપુરામાં પબ્લિક ડિસ્ટર્બન્સ એક્ટ આવે જ નહીં, કારણ કે 6 મહિનાથી 6 વર્ષથી કોઈ ધમાલ નથી. આ કાયદો આવે તો જ એ લોકો રોકાય. હવે કાયદો નથી. કાયદો યુઝ કરવો તો છતાં રિઝલ્ટ ન મળ્યું.
તો કાયદો યુઝ કરવા માટે શું કરવાનું? તો એવી ખોટી ફાઇલ બનાવી 6 વર્ષની, માથાકૂટો કરી કરીને, આડી અવડી કરી, નાના મોટા કરીને ફોડીને, અને ફાઇલો બનાવ્યા પછી આ કાયદો લાવવાની વિચારણા કરી. આ કાયદો સુરતમાં આવે ક્યાંથી? સેન્ટ્રલ બોડીથી, દિલ્હીથી આ કાયદો આવે. તો સેન્ટ્રલ બોડીથી આ કાયદો લાવવા માટે પહેલા તો કાયદો લાવવાની અરજી કરવાની કે કાયદો ક્યાં ક્યાં થયો છે એવી ઇન્ક્વાયરી કરવાની. કાયદો ક્યાં ક્યાં એપ્લાય થયો છે એની ઇન્ક્વાયરી કરે. તો એ લોકોએ અહીંથી મેસેજ મોકલ્યો, અને એ મેસેજ મોકલ્યો તો એ મેસેજ મોકલ્યો તો સામે જવાબ આવ્યો 2009માં કાયદો આવી ગયો. આ વાત છે 2015ની આપણી. 2009માં આ કાયદો આવી ગયો હતો, પબ્લિક ડિસ્ટર્બન્સ એક્ટ. જ્યાં બી તમારે લગાવવો હોય એપ્લિકેશન મૂકવા આવી જાય. હવે 2009ની અંદર આ કાયદો આવી ગયો, ખાલી એને એક્ટિવ ફોલોઈંગ કરવાનું હતું. અને જેવી ખબર પડી એ ધડાક દેકર એ સિચ્યુએશન ચાલુ કરી દીધી. એટલે ત્યાં લોકલ જે ફ્લેટના દસ્તાવેજ ટ્રાન્સફર થાય છે ગવર્મેન્ટમાં જાય ને બધું, હું એ કહેવા માંગુ છું આ બધાથી તમારું દિમાગ ખાલી હશે તો તમે કશું જ કરી નહીં શકો. તમને આ બધી જ મેટર, બધી વસ્તુઓની આગળ પાછળની વાતો ખબર હોવી જ જોઈએ. તમે માત્ર કહો બીકોમ ને બીપીએલ ને ડીડીએલ ને પીપીએલ કશું નથી થતું આમાં. તમે ભણો છે માત્ર ચોપડા છે ને, ચોપડા માત્ર ભાર છે, દિમાગ નથી, સ્માર્ટ નથી, પ્લાનિંગ નથી, સક્સેસ નથી. આ તો ભણવાનું છે, દોડે છે બધા ઉચકી ઉચકી. ફ્યુચર શું? તમારી બોડી વધી ને, તમારી પોતાની ઉંમર વધી ને, બાકી તો ઠોઠના ઠોઠ રહેવાનું. એવું ના રહેવું જોઈએ. એને એકદમ માઇન્ડ બ્લોઈંગ, એને ખબર પડી હોય કે ક્યાં ક્યાં કયા કયા સ્ટેપ્સ થઈ શકે, કઈ ચાલબાજીથી કામ થઈ શકે. છેવટે શાસન રક્ષાનું કામ હતું. તો ત્યાં આ કાયદો ફટાક કામે લગાડ્યો. એ આટલો મોટો જૈન સમાજ 2 વર્ષથી આ કામ વિચારતો હતો, આ કામનો રસ્તો ન નીકળ્યો. 2 વર્ષથી આ કામના રસ્તા માટે બજરંગ દળને ત્યાં આગળ મૂકી દીધા. બજરંગ દળની ઓફિસ ઊભી કરી, જ્યાં મુસલમાન નજીક આવ્યા ત્યાં, કે તમારી સામે અમે. તું રાત્રે 10, 11, 12 વાગ્યા 1 વાગ્યા સુધી ધમાલ કરે, કારણ કે આ ફ્લેટની અંદર મુસલમાન આવે ને એ નીચે ખાલી રાધે તો આ ફ્લેટ વાળા ના ભાવે. લગ્નના દિવસે તપેલા લઈને બેસી જાય શું કરવાનું થાય ને? કલ્ચર આખું બદલાઈ જાય ને. આ લોકો સામે ફાઇટ આપવાની તાકાત જોઈએ. સૌથી મોટી ફાઇટ કાયદા, એટલા ફાયદા. સૌથી મોટી ફાઇટ કાયદાની ફાઇટ આપો તો તમે રેડી થઈ જાઓ. આ બાજુ એ કાયદો લાવ્યો, ત્યાંનો મેયર, એમએલએ, સ્ટેન્ડિંગ કમિશનર જે બી હતા બધાને સાથે રાખી કરી અને ગુજરાતના અહીંના જે પણ વીઆઈપી ખોપડીઓ હતી એનાથી આ કાયદાને એક્ટિવ કરાવ્યો. એટલે અહીંયા ગુજરાતમાં, આખા ગુજરાતમાં સૌથી વધારે પાવર કોનો? આનંદીબેનને પણ એપ્લાય કરવો પડે એવો વ્યક્તિ. આનંદીબેનને પણ એ વસ્તુ માનવી પડે એવી કઈ વ્યક્તિ, એવી કઈ પોસ્ટ? હોમ મિનિસ્ટર. બોલો, હું તમને આટલી વાત કરું ને તમને બધા ખ્યાલ કેવી નથી આ મુદ્દા શું હોઈ શકે? આઈએએસ એના કાયદા બતાવે, અને એ આઈએએસ કાયદા બતાવે એટલે એને એપ્લાય કરવું પડે. અહીંના આઈએએસ 2 જણ છે, જીઆર રરોડિયા, એસ અપર્ણા. એ લોકો બધું કે એમાં લોકોને કરવાનું. એટલે આનંદીબેનને ખબર ન હોય કે આ હાર્દિક પટેલ શું કરે છે ને આ બાબા રામદેવ શું કરે છે ને રવિશંકર શું કરે, કઈ જ નહીં. એને આસારામ કશું જ ખબર ન હોય. કાયદા છે ને એ બધા કામ કરે. એટલે ત્યાંથી સીધું પ્રેશર આવે અહીંયા ગુજરાતના મેઇન ગાંધીનગરથી. એટલે સુરત, રાજકોટ, અમરોલી જે બી જિલ્લાઓ હોય, કચ્છ, બનાસકાંઠા, કોઈ પણ હોય, એમાં બધા જ એક પછી એક આખી ચેનલથી એ લોકો એક્ટિવ થાય. હવે તમારે કંઈ કામ કરવું હોય તો તમારી જોડે પાવર જોઈએ. તમે લોકલ પછી 4 જણ ભેગા થાવ, 10 જણ જુલુસ નીકળવાના, પછી તમે એમ કહો કે અમે મોટું ટોળું કાઢ્યું છે વિરોધનું પ્રદર્શન કરવા માટે, અને વિરોધનું પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી જાઓ, ધરણા કરો. આ કામ નહીં. આ જલદ પગલાં હતા, પણ કાયદો પણ એને કંટ્રોલ કરે છે. કાયદો પણ આ બધા 1 લાખ માણસને ખરીને ફેંકી દે, કાયદો મજબૂત હોય. લાખ માણસ કોઈ વસ્તુનો વિરોધ કરે પણ કાયદો જો એને સાથ ના આપતો તો એ વ્યક્તિ 0% છે. એ વ્યક્તિ શું, આખો સમાજ, આખું ગ્રુપ. કાયદાથી આ કામ થાય. એ કાયદાનું બધું કામ પતવા આવ્યું. આ 15 દાડા બધું પતી જશે. હું કહું છું 2 વર્ષ થયા આટલો મોટો વિશાળ જૈન સમાજ આખો સુરતનો, અને એ લોકો પૈસાની વાત વિચારણા કરી, માણસોની વિચારણા કરી, સાધર્મિકોની વિચારણા કરી, એક પણ પગલું કામ ન લાગ્યું. એક જ પગલું કામ લાગ્યું, આઈએએસ કાયદો. અને એ કાયદાથી ત્યાં કંટ્રોલ કર્યો. આવી બધી જગ્યાએ થઈ શકે, બધી જ સોસાયટીમાં થઈ શકે. અહીંયા બી કોઈ, મેં તમને પહેલા 4-5 વાત કરી કે ભાઈ અહીંયા કોઈ નીચે રમતું હોય તો તમે શું કરો? અહીંયા બાર ઇંડલ લારીમાં વેચાતું શું કરો? ગિરિરાજ ઉપર કોઈ 2 જણ દારૂ પીને અને મારામારી કરો શું કરો? તમારી પાસે કાયદા નોલેજ હોય તો તમે બધું રેડી કરી શકો, બધી જ વસ્તુ. કેમ આવું થાય છે? આ
ડોળીવાળા ઉપર દારૂ પીને ચડી રહ્યા છે અને મારામારી કરી રહ્યા છે, તો આને ચડવાની પરમિશન કોણે આપી? એ ચડીને જો આ રીતે જઈ શકે તો તમારે શું પગલું ભરવાનું જેના કારણે કંટ્રોલ થાય? એનું પગલું કયું ભરવાનું? એને દારૂ પીતા રોકવાનું પગલું કયું? એ લોકો એમ કે સિક્યુરિટી અમારી જવાબદારી નથી, ડોળીનું યુનિયન આખું અલગ છે. તમે શું કરી શકો? તમે ત્યાં લોકલ ગવર્નમેન્ટ ત્યાંની જેવી પોલીસ છે એને તમે ફરિયાદ લખાવો, FRI એને ફરિયાદ લખાવી કહો કે આવી આવી રીતે કરે છે, મારું નામ લખો. તમારું નામ લખો એટલે હું આવ્યું, તમે કોણ? તો કે હું પોતે આ વ્યક્તિ, અહીંનો સ્થાનનો આ માણસ, અને મને આ નોલેજ છે, મારી આટલા ટચ છે, એટલે કે આટલી ઓળખાણ છે. હું પોતે કાયદાનો જાણકાર છું ને આ મારું નામ છે, તમે મારું નામ પૂછી લો. અને મારો વકીલ, હું આને મેં FIR લખી આ વ્યક્તિને હાજર કરો, આનો વકીલ હું તમને રોકું છું. પેલા પોલીસનું માથું ખવાઈ જાય. જનરલ પોલીસો કોઈ ફરિયાદ જ ન લે. ફરિયાદ લે તો એને દોડવું પડે, ફરિયાદ લે તો ફરિયાદ જ ના લે. અને જનરલ કાયર પ્રજા ફરિયાદો આપે પણ નહીં. તમે 50 વર્ષ પહેલા ગુલામ હતા એમ નથી, હજી ગુલામ જ છો. કઈ બી સહન કરવાની આદત પડી ગઈ છે. સહન કરી રાખો, આદત પડી ગઈ છે. એનો રસ્તો કાઢવાની તૈયારી નથી તમારી પાસે. એને દારૂ પીતા બંધ કરવા માટે આપણી તૈયારી કઈ, અથવા રોકવાની તૈયારી કઈ આપણી? છાપબાજી તો લગાવી પડે દિમાગ. તો શું કરવાનું ખબર છે? 10 સુતરી બોમ્બ ભેગા કરીને એક જગ્યાએ ગિરિરાજ ઉપર ફોડવાના. એનો મતલબ એ થયો કે ત્યાં પેઢીમાં કેવું પડે કે અહીંયા કોઈ આતંકવાદી બોમ્બ ફોડે તો તમે સિક્યુરિટી કઈ કરો? એનો મતલબ એમને ચેકિંગ મૂકવા પડે, ચેકરો મૂકવા પડે કે ભાઈ તમે શું લઈ જાઓ છો? બોમ્બ તો નથી ને? બોમ્બ આમે કોઈ નાખવાનું નથી, પણ એને બતાવવો પડે આ રસ્તો. એનો મતલબ આ ગિરિરાજ ઉપર બોમ્બ લઈને ન જવો, એ ચેક કરે એટલે એનું મોઢું ચેક થાય કે ન થાય? એરપોર્ટની અંદર એનું આખું વાઈનનું એક નાનું મશીન આવે, ટીક ટીક ચેક કરી નાખે કે ભાઈ આ અહીંયાથી આ જાય છે, કેમ ભાઈ દારૂ પીને તું બેઠો છે આ પ્લેનમાં, અહીંયા ધમાલ કરે, બધા જે બી મુસાફરો છે એ બધા હેરાન થાય, એને જવા ના દે. બોલો, દારૂ પીને પણ એ લોકોને જર્ની ન કરવા દે પ્લેનની, તો દારૂ પીને ઉપર જવાય? આપણે રોકવા જ નથી, તો દારૂ પીને જવા નહીં. આપણે એમ જ કહ્યું છે બોમ્બ ફોડે કોઈ આતંકવાદી તો શું કરવાનું? એને આખી દિશા જેવી બતાવી દે, આપણું કામ થઈ જાય. બોલો, હવે તમે આટલી નાની 4 જણ 15 જણ એપ્લિકેશન મૂકો ત્યાંની પોલીસ સ્ટેશનની અંદર અથવા ત્યાં કોઈ બી જગ્યાએ, તો પેલા લોકો 2 જણ જે લડતા હતા ને એ તમારે અડવાનું જ નહોતું. પણ ભવિષ્યમાં નવા 25-50 વર્ષ કે 10 વર્ષ ક્યાંય આવું ડિસ્ટર્બન્સ ન થાય, દિમાગ લગાવવાનું તમે છોડી દીધી. આમાં કે આપણે શું કામ છે જવાનું? આપણે શું છે? અહીંથી તમે જસ્ટ ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરો છો, કાયદાનું તમારે જ્ઞાન હોય તો જે લોકલ જે પણ સિક્યુરિટી જેવી પોલીસ સ્ટેશન હોય એને ફોન કર્યો, અહીંયા આવું થાય છે, આ ફોન ખોટો નથી, ખોટી વ્યક્તિ નથી કરતો, હું મારું નામ, મારા નામ સાથે તમે કરો. તમને ડર છે કે આ લોકો મને કંઈક કહેશે તો, આ મારશે તો, આ કરશે તો, એની પાછળની સિક્યુરિટી ગોઠવી જાય કે આ કામ હું કરું છું, મને કઈ બી થશે તો એ લોકો જવાબદાર રહેશે. કાયદા એટલા ફાયદા. બોલો, હવે તમારે ખાલી બોડી વધે એમાં જ મજા છે કે દિમાગ વધવું જોઈએ? ટાઈમ પીરિયડ ખાલી પસાર થાય છે, કંઈ જ નહીં. એટલે તમે જો ભણતા હો, તમે સ્માર્ટ હો તો IAS કરવાની તૈયારી આપો. IAS એક જ ખાલી માત્ર પેલા બેન છે સુરતના વિભાબેન મારે, એને આખું આ પિક્ચર સોલ્વ કરી નાખ્યું. આખો જૈન સમાજ સેલ્યુટ. વારે વારે, શું વાત છે! તમે ગમે તેટલા વેપારી બનશો ને, ગમે તેટલા રૂપિયા બી કમાશો ને, તે બધા પૈસા છે ને આ કાયદાઓ છે ને ખાઈ જશે, તમને અટવાઈ નાખશે દુનિયાની અંદર, તમને ખબર જ નહીં પડે. તો બુદ્ધિશાળી પુણ્ય છે, કંઈ નહીં, પણ તમારી જે સિક્યુરિટી નથી. એટલે વાત આજે ખાસ તમને એ કરવાની હતી કે તમે કોઈ પણ હિસાબે ભણો તો ભણવામાં ખાલી 25-50 લાખ રૂપિયા CA MBA હા વિથ ડિગ્રી એવી બધી એ વસ્તુને છોડો. એનાથી હાઈ જમ્પની વિચાર ના કરો કે વધારે શું સ્ટડી થઈ શકે. તમારી કેપેસિટી છે સ્ટડી કરવાની 10-12 કલાકની. તમારે જો આ કરવું હોય કામકાજ તો 2 વર્ષ સુધી ભણવાનું રાખો. આખા ઇન્ડિયાની અંદર, દેશની અંદર જો મજબૂત ક્રાંતિ લાવી હોય આઝાદી વખતે તો 2 જણ લાવી છે આઝાદીના અરસાની અંદર, જે બહુ ફેમસ છે. એક સુભાષચંદ્ર બોઝ, હા, એક અરવિંદ ઘોષ. આ લોકો IAS હતા. પોસ્ટ ના લીધી, પોસ્ટ લે એટલે 50,000 નો પગાર, 60,000 પોસ્ટ કરવા લેવી, પોસ્ટ ના લેવી, પણ જ્યાં જ્યાં જે જગ્યાએ કચરો હતો બધે સાફ કર્યો, બધા ઓપરેશનો એક પછી એક મિશનો કામયાબ કર્યા. અરવિંદ આજા અને આ બાજુ એક મસ્ત ફાઇટ. હવે બોલો, પોસ્ટ લેવાની નહીં,
ફેલ થાવ તો ચાલે, પરંતુ તમારી આજુબાજુ કોઈ રિસર્ચ હોય તો એન્જોય કરવાનું. બોલો, સાધુ બને અને કોઈના વિચારોને સારા કરે. આ બાજુ તમે આઈએસ એટલે કે સૈનિક બનો, સૈનિક એટલે સુરક્ષા કરી, સૈનિક બને એટલે કોઈની સુરક્ષા આપે. અમે આત્માની સુરક્ષા આપી, તમે એમને ક્યાંક દુઃખ પડતું હોય તો દુઃખ દૂર થાય એની સુરક્ષા મળે. પછી 50,000 માં રહેવું છે, લાખમાં કમાઈને, અને તમારા લોકોને માત્ર ફ્યુચર કંઈ જ નથી, બસ દાડા ગણાય છે, બીજા ઘરે જઈએ ને પૂરું થાય ને આ જીવન પૂરું થયું એમ, એવી રીતે નહીં ક્યારેય. આ જીવન એના માટે થોડી મળ્યા છે. શું કરવાનું? આ તો મૃત્યુની ગતિ છે. કંઈક કરીને આપણે આગળ વધવાનું, કંઈક થવું જ જોઈએ. શું બકા બોલો, પ્રશ્ન છે કોઈને પૂછવો છે? ભણવું છે કોઈને? તમારું દિમાગ નહીં ચાલે. તમારે કંઈ કરવું હોય તો તમારા મધર ફાધરને, મમ્મી પપ્પાને પૂછી લેજો. અને પછી 10 જણ અત્યારે આ સ્ટડી કરે છે, તમારે સ્ટડી ઘરે કરવાનું, ઘરે રહેવાનું અને ઘરે જ ભણવાનું. એમાં તમને બધી જ ફેસિલિટી, બધું મટીરિયલ ઘરે મળી જશે. પણ સંઘર્ષ છે, પહોંચવાની તૈયારી રાખવી પડશે. ડરી નહીં જવાનું, થાકી નહીં જવાનું. હે આટલું બધું ભણવાનું, આવા ચોપડા 10-10 કલાક એવું. 2 વર્ષ છે પછી તો રાજા જ છો. બોલો, આખું સુરતનું આખું ચેપ્ટર ક્લિયર કરી નાખ્યું, આખું. પાર્ટીઓ બદલાય, ભાજપ કોંગ્રેસ, આઈએસ ન બદલાય. હા, આઈએસ તો આખા ઇન્ડિયામાં એકબીજા ઓળખતા બરોબર. ઓકે, બોલો, કંઈ પૂછવું છે કોઈને?